પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપીને પત્ર તેનો બીજો અધ્યાય અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી 2 અને તેની ત્રીજી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે એ સ્વાર્થ. અને જ્યારે ફિલિપી બીજો અધ્યાય તેની ત્રીજી કલમ તપાસીએ છીએ ત્યારે મુખ્યત્વે બે બાબતો જોવા મળે છે, બે પ્રશ્નો જોવા મળે છે. એક છે પક્ષાપક્ષી અને બીજું છે મિથ્યાભિમાન. અને આ બંને બાબતો જો એનું એ મૂળ તપાસીએ અથવા એમાંથી એક કોમન બાબત કાઢીએ તો એ છે સ્વાર્થ. ઈશ્વરની ઈચ્છા એ જે હોય છે એ ઈચ્છાને આ સ્વાર્થ અને આ મિથ્યાભિમાન અને આ પક્ષાપક્ષી આ બધી બાબતો ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના કાર્યોને એ રોકી રાખે છે. અને સ્વાર્થી વ્યક્તિ, એ અભિમાની વ્યક્તિ એ હંમેશા જાણે કે પોતે જ સાચો હોય એવું એ માને છે. અને વિશ્વાસીઓએ ક્યારેય પણ સ્વાર્થી ભાવથી, પક્ષાપક્ષીથી કે મહત્વાકાંક્ષાથી કામ ન કરવું જોઈએ, સેવા ન કરવી જોઈએ. અને પોતાના પર લોકોની પ્રશંસા, લોકોની તારીફ, કોમ્પ્લિમેન્ટ્સ, એ બધાનો જે બોજ છે એ બોજ બિલકુલ થવા દેવો જોઈએ નહીં. જો એ બોજ વધે છે તો એ તમને અભિમાનમાં લઈ જાય છે. અને આપણી આસપાસ, આપણા કુટુંબ, આપણા સમાજ, આપણી મંડળીઓમાં એ બધી બાબતોથી, પક્ષાપક્ષી, સ્વાર્થી વૃત્તિ, અભિમાનથી, એ બધી બાબતોથી ઘણા બધા દૂષણો એમાં પેસી જાય છે, જેવા કે જૂથબંધી, ગ્રુપિઝમ, ઈર્ષા, ઝઘડા, પક્ષપાત. આ બધા દૂષણો આપણા કુટુંબ, મંડળી અને સમાજમાં એ ઘૂસી જાય છે. અને સ્વાર્થી વ્યક્તિ એ હંમેશા એ જૂથમાં એ જોવા મળે છે. સ્વાર્થની સાથે એ જૂથબંધી એ હંમેશા એ જોડાયેલી હોય છે. અને પાઉલ જાણે છે કે મંડળીમાં જૂથબંધીથી શું નુકસાન થાય છે એ પાઉલ બરાબર જાણે છે. અને માટે જ એ સમસ્યાને પાઉલે 1 કોરિન્થીના પત્રમાં એ બરાબર સુંદરતાથી, બહુ જ ડીપલી એણે એ સંબોધિત કરી છે. અને 1 કોરિન્થી 3 અધ્યાય 3 કલમ કહે છે, કેમ કે તમે હજુ સાંસારિક છો, કેમ કે તમારામાં ઈર્ષ્યા તથા કજિયા છે. એ સ્વાર્થી વૃત્તિ, એ સાંસારિક, એ જગીક બાબતો, એ અભિમાનથી એ મંડળીમાં ઈર્ષ્યા અને કજિયા, ઝઘડા એ ઉત્પન્ન થાય છે. અને એ જ 1 કોરિન્થી 3 અધ્યાય 4 કલમનો આગળનો ભાગ. કેટલાક કહે છે હું પાઉલનો છું, કેટલાક કહે છે હું એપોલોસનો છું. તો આ ઈર્ષાથી એ અંદર જૂથબંધી, આ ઈર્ષાથી વેરભાવ, અને આ જે સ્વાર્થી વૃત્તિ છે, અભિમાનની વૃત્તિ છે, ઈર્ષા છે, એ છેવટે મંડળીને ખીન ભિન્ન કરી નાખે છે. ઈર્ષા કરવી અને સાથી ખ્રિસ્તીઓ સાથે ઝઘડો કરવો, દુશ્મનાવટ રાખવી, એ આત્મિક રીતે અપરિપક્વતાની એ નિશાની છે. તે વ્યક્તિ એ સાંસારિક છે, ચાહે સેવામાં હોય કે ના હોય. આપણો પાપી દેહ સ્વાર્થ અને ઘમંડ ઉત્પન્ન કરે છે, કારણ કે પાપની અને પાપની અસરોથી ભરેલો છે. અને તેને નિયંત્રણમાં રાખવો એ ખૂબ જ જરૂરી છે. એ શિષ્યોમાં પણ અંદર એ ચર્ચા અને એ બાબતોની ડિસ્કશન ચાલતી હતી કે સૌથી મોટો કોણ. જો આપણા ધ્યેય, ઉદ્દેશ એ સ્વાર્થથી, પક્ષાપક્ષીથી, અભિમાનથી એ જો પ્રેરિત હોય તો તે મંડળી, કુટુંબ અને સમાજને માટે એ હાનિકારક બની જાય છે. અને વાલાઓ, સ્વાર્થી વૃત્તિનો અથવા પક્ષાપક્ષીનો સામનો કરવાની જો ચાવી છે, એનું સોલ્યુશન એ જ ફિલિપી બીજો અધ્યાય 3 કલમનો પછીનો જે ભાગ છે એ સરસ વાત લખે છે: દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. અને આજના સમયમાં પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણવા એ બહુ જ કઠણ બાબત છે. અને શૈતાન એવું કરવાને માટે તમને ને મને હંમેશા એ રોકી રાખે છે. એ તમને ને મને એમ જ કહે છે કે ના, તમે જ શ્રેષ્ઠ છો. પણ મંડળી, કુટુંબ, સમાજને જો બચાવવું છે આ દિવસોમાં, તો એ સ્વાર્થી, પક્ષાપક્ષી, અભિમાન
એ પાપની જે અસરો છે એને આપણા જીવનોમાંથી આપણે દૂર કરવી રહી. અને એની એક જ ચાવી છે, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.